હાલો મિત્રો, ચામુંડા માની વાર્તા ભાગ 8માં તમારું સ્વાગત છે। ગામમાં ચામુંડા માતાના ચમત્કારોની વાતો હવે દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી। લોકો કહેતા જે ભક્ત સાચા દિલથી માં ચામુંડાને યાદ કરે છે તેની મુશ્કેલમાં પોતે દૂર કરે છે। રમેશ અને તેનો પરિવાર પણ હવે દર સવારે સાંજે ચામુંડા માતાના મંદિરે દીવો પ્રગટાવતા હતા। ગામના ઘણા લોકો પણ તેમની સાથે ભજન અને આરતી કરવા લાગ્યા। ધીમે ધીમે આખું ગામ ભક્તિમાં ડૂબી ગયું। તેઓ બહુ અહંકારી માણસ હતા। તેમને ભગવાનમાં ખાસ વિશ્વાસ નહોતો। એક દિવસ ગામમાં એક અજાણી ઘટના બની। ગામના એક ધનવાન વેપારી હીરાલાલ શેઠ ત્યાં આવ્યા। કોઈ દેવી આવીને મદદ કરતી નથી। ગામના વડીલોએ શેઠને સમજાવવાનો પ્રયત્ન કર્યો। બેટા, માતાજીની નિંદા ના કરવી। માં ચામુંડા ખૂબ શક્તિશાળી છે। પણ શેઠ હસીને બોલ્યા, જો તમારી ચામુંડા માતા સાચી હોય તો કોઈ ચમત્કાર બતાવો। ગામના લોકો દુઃખી થઈ ગયા। રમેશને પણ આ વાત સારી લાગી નહીં। તે મંદિરે ગયો અને માતાને પ્રાર્થના કરી, હે માં ચામુંડા, તમે સર્વશક્તિમાન છો। કોઈ તમારા પર શંકા કરે તો તેને સાચો માર્ગ બતાવો। એ રાતે હીરાલાલ શેઠને એક અજાયબી સપનું આવ્યું। સપનામાં તેમણે એક ભયાનક પરંતુ દિવ્ય રૂપ જોયું। તે સ્વરૂપ ચામુંડા માતાનું હતું। માતાના હાથમાં ત્રિશૂલ અને આંખોમાં તેજ હતું। માતા બોલ્યા, હીરાલાલ, તું મારા ભક્તોનું અપમાન કરે છે। અહંકાર માનવને અંધ બનાવી દે છે। શેઠ ડરી ગયા। તેમણે કહ્યું કે તમે કોણ છો? માતા ગર્જના કરતા બોલ્યા, હું ચામુંડા માં છું, ભક્તોની રક્ષા કરનારી અને દુષ્ટોના નાશ કરનારી। સપન તૂટી ગયું। શેઠ ગભરાઈને ઉઠી ગયા। તેમના દિલમાં ડર પણ હતો અને આશ્ચર્ય પણ। પરંતુ સવારે ફરી તેમનો અહંકાર જાગી ગયો। તેઓ વિચાર્યું કે આ તો માત્ર સપનું હતું। એ દિવસે અચાનક શેઠના વેપારમાં મોટું નુકસાન થયું। તેમના ગોડાઉનમાં આગ લાગી ગઈ। ઘણો માલ બળી ગયો। શેઠ ખૂબ પરેશાન થઈ ગયા। ત્યારે તેમને ગઈ રાતનું સપનું યાદ આવ્યું। તેમને સમજાયું કે કદાચ આ માં ચામુંડાની ચેતવણી હતી। શેઠ તરત ગામના મંદિરે ગયા। ત્યાં રમેશ અને ગામના લોકો આરતી કરી રહ્યા હતા। શેઠ શાંતિથી ઊભા રહ્યા અને પછી માતાના ચરણોમાં માથું ટેકાવ્યું। તેમણે વિનંતી કરી, હે માં ચામુંડા, મેં અહંકારમાં આવીને તમારી નિંદા કરી, મને માફ કરજો। મંદિરમાં અચાનક એક ઠંડી પવન ફૂંકાયો। દીવો વધુ તેજથી જળવા લાગ્યો। બધા લોકોને લાગ્યું કે માતા તેમની પ્રાર્થના સ્વીકારી રહ્યા છે। થોડે જ દિવસોમાં શેઠના વેપારમાં ફરી સુધારો થવા લાગ્યો। તેમને સમજાયું કે સાચી શક્તિ પૈસા અથવા અહંકારમાં નથી, પરંતુ ભગવાન પરના વિશ્વાસમાં છે। તે દિવસથી હીરાલાલ શેઠ દર અઠવાડિયે ચામુંડા માતાના મંદિરે આવવા લાગ્યા। તેઓ ગરીબોને દાન પણ આપતા અને ભક્તોને ભોજન કરાવતા। ગામના લોકો કહેતા, જુઓ માં ચામુંડાની કૃપા કેવી રીતે માણસનું હૃદય બદલી દે છે। રમેશ હંમેશા કહેતો, માં ચામુંડા પર સાચો વિશ્વાસ રાખો। માં ક્યારેય પોતાના ભક્તને નિરાશ કરતી નથી। અને આ રીતે ગામમાં ભક્તિ, વિશ્વાસ અને માતાના ચમત્કારોથી કથા આગળ વધી રહી। ગામમાં હવે ચામુંડા માતાની મહિમા દિવસે દિવસ સુધી રહી હતી। ગામના લોકો સવારે અને સાંજે મંદિરમાં ભેગા થઈ માતાજીનું ભજન અને આરતી કરતા। હીરાલાલ શેઠના જીવનમાં થયેલા બદલાવ પછી તો ઘણા લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો। રમેશ દરરોજ સવારમાં ઉઠીને પહેલા માતાજીને પ્રણામ કરતો, પછી તે પોતાના ખેતરમાં કામ કરવા જતો। તે હંમેશા કહેતો, જેના દિલમાં ચામુંડા માતા વસે છે તેને કોઈ ડર નથી। એક દિવસ ગામમાં એક અજાણી સ્ત્રી આવી। તે ખૂબ ગરીબ લાગી રહી હતી। તેના કપડાં ફાટેલા હતા અને ચહેરા પર થાક દેખાતો હતો। તે ગામના લોકો પાસે પાણી અને થોડી રોટલી માંગતી હતી। કેટલાક લોકોએ તેને અવગણના કરી। કેટલાકે કહ્યું,
અમે તેને ઓળખતા નથી, કદાચ ભિખારી હશે. પણ જ્યારે તે સ્ત્રી રમેશની ઘરની સામે આવી ત્યારે રમેશ તરત જ તેને પાણી આપ્યું અને ખાવાનું પણ આપ્યું. તેની પત્ની ગીતાએ પણ તેને સન્માનથી બેસાડીને ભોજન કરાવ્યું. તે સ્ત્રી ખૂબ ખુશ થઈ. તેણે કહ્યું, બેટા, ભગવાન તમારું ભલું કરે. રમેશ હસીને બોલ્યો, માતા, આ તો અમારો ફરજ છે. દરેક માણસમાં ભગવાન વસે છે. એ સાંભળીને તે સ્ત્રી થોડી ક્ષણ માટે શાંત રહી. તેની આંખોમાં એક અજાણી ચમક આવી. તે બોલી, બેટા, યાદ રાખજે, સાચા ભક્તો હંમેશા બીજા લોકોને મદદ કરે છે અને ચામુંડા માતા તેમના પર હંમેશા કૃપા રાખે છે. આ વાત કહીને સ્ત્રી ધીમે ધીમે આગળ ચાલી ગઈ. સાંજે જ્યારે રમેશ મંદિરે ગયો ત્યારે એક અદ્ભુત ઘટના બની. મંદિરમાં અચાનક સુગંધિત પવન ફૂંકાયો. દીવો ખૂબ તેજથી જળવા લાગ્યો. બધા ભક્તો આશ્ચર્યમાં પડી ગયા. મંદિરના પૂજારી બોલ્યા, આ તો ચામુંડા માતાની ઉપસ્થિતિનો સંકેત છે. રમેશને તરત જ સવારે આવેલી ગરીબ સ્ત્રી યાદ આવી. તેના દિલમાં વિચાર આવ્યો, ક્યાંક એ સ્ત્રી પોતે ચામુંડા માતા તો નહોતા ને? તે રાતે રમેશને સપનું આવ્યું. સપનામાં ચામુંડા માતા દિવ્ય રૂપમાં દેખાયા. માતાના માથે મુગટ હતો અને આંખોમાં અપરંપાર કરુણા હતી. માતા બોલ્યા, રમેશ, આજે તે મારી પરીક્ષા લીધી હતી. રમેશ નમન કરીને બોલ્યો, હે માં, હું તો એક સામાન્ય ભક્ત છું. માતા સ્મિત કરીને બોલ્યા, જ્યારે હું ગરીબ સ્ત્રીના રૂપમાં આવી હતી ત્યારે ઘણા લોકોએ મને અવગણના કરી, પરંતુ તું અને તારી પત્નીએ મને સન્માન આપ્યું. રમેશની આંખોમાં આંસુ આવી ગયા. માતા આગળ બોલ્યા, યાદ રાખ, દરેક ગરીબ અને જરૂરિયાતમંદ માણસમાં ભગવાનનો અંશ હોય છે. જે લોકો તેમની મદદ કરે છે તેમને હું ક્યારેય નિરાશ કરતી નથી. સપનું તૂટી ગયું, પણ રમેશના દિલમાં અજબ શાંતિ આવી ગઈ. બીજા દિવસે સવારે રમેશ ગામના લોકોને આ વાત કહી. બધાએ સમજ્યું કે કદાચ તેઓએ એક મોટી તક ગુમાવી દીધી હતી. ગામના વડીલો બોલ્યા, આજેથી આપણે દરેક જરૂરિયાતમંદ માણસને મદદ કરીશું. તે દિવસથી ગામમાં એક નવી પરંપરા શરૂ થઈ. દર અઠવાડિયે મંદિરમાં ગરીબોને ભોજન આપવામાં આવતું. લોકોના કપડાં અને અનાજનું દાન કરતા. હીરાલાલ શેઠ પણ આ કાર્યમાં આગળ આવ્યા. તેઓએ કહ્યું, માં ચામુંડાની કૃપાથી જ આજે મને બધું મળ્યું છે. ગામમાં પ્રેમ, દયા અને ભક્તિનું વાતાવરણ બની ગયું. લોકો કહેતા, જ્યાં દયા અને ભક્તિ હોય છે ત્યાં ચામુંડા માતા પોતે વસે છે. રમેશ હંમેશા પોતાના બાળકોને કહેતો, માતાજી માત્ર મંદિરમાં નથી, તેઓ દરેક જીવમાં છે. અને આ રીતે ચામુંડા માતાની મહિમાની કથા ગામમાં આગળ વધતી રહી. સાચી ભક્તિ માત્ર પૂજા કરવાથી નથી મળતી. ગરીબો અને જરૂરિયાતમંદોની સેવા કરવી એ પણ ભગવાનની સેવા છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.